हेलो गाइस, तो आज बनाइए रवा कपकेक। तो चलो જોઈએ રેસીપી। અહીંયા મેં 1 કપ સૂજી લીધી છે, ઝીણો રવો લીધો છે। ત્યાર પછી 1 કપ જેટલો રવો લીધો તો એટલું જ આપણે દૂધ લઈ લેવાનું છે અને રવા અને દૂધને બરાબર મિક્સ કરી દેવાનું છે। રવાની ગુટલી ના રહે એ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે। બેટર આટલું ઢીલું રાખવાનું છે અને આ રીતે મિક્સ કરી અને આપણે 10 મિનિટ ઢાંકીને રાખી દઈશું। રવો બરાબર ફૂલાઈ ગયો છે અને બેટર પણ એકદમ જાડું થઈ ગયું છે। હવે એમાં મેં 10 ચમચી દળેલી ખાંડ ઉમેરી દીધી છે। જેમ જેમ ખાંડ ઓગળશે તેમ તેમ આપણું બેટર ઢીલું થતું જશે। તો આ રીતે ખાંડ ઓગળશે એમ આવું બેટર આપણું એકદમ ઢીલું થઈ જશે। હવે મેં એમાં 1 ચમચી તેલ ઉમેરી દીધું છે, બેકિંગ પાવડર અડધી ચમચી, એનાથી પણ ઓછી ચમચી બેકિંગ સોડા અને 1 ચમચી વેનીલા એસન્સ ઉમેરી દીધું છે અને આ ત્રણેય વસ્તુને બરાબર આપણે મિક્સ કરી લેવાની છે। આપણું બેટર આ રીતે બરાબર મિક્સ થઈ જાય પછી તમે કપ પણ લઈ શકો છો અથવા તો કેક ટીન પણ યુઝ કરી શકો છો અને ઉપરથી ગાર્નિશિંગ માટે મેં તૂટી ફૂટી ઉમેરી દીધી છે અને ઓવનને મેં 180 ડિગ્રી ઉપર પ્રીહીટ કરી દીધું હતું। હવે આપણે 15થી 20 મિનિટ સુધી બેક કરી લઈએ। તો વેનીલા કપકેક બનીને તૈયાર છે। આ રીતે ટૂથપીકથી આપણે ચેક પણ કરી શકાય। ટૂથપીક એકદમ ક્લીન નીકળી છે એટલે આપણી કપકેક તૈયાર છે। એકદમ ઠંડી થઈ જાય પછી આપણે આ રીતે ટેપ કરી અને આસાનીથી નીકાળી શકીએ। તમે જોઈ શકો છો નીચે ચોટેલું બી નથી રહ્યું। એકદમ સ્મૂથ અને જાળીવાળી આપણી કપકેક તૈયાર છે। એકદમ ઇઝી અને ક્વિક રેસિપી છે। 30 મિનિટમાં તમે 6 અથવા 12 કપકેક તૈયાર કરી શકો છો।